મિત્રો, આ વિડીયો ફક્ત સ્ત્રીઓ માટે જ બનાવવામાં આવ્યો છે, પણ જો આપ પુરુષ છો તો પણ કોઈ ચિંતા નથી. આપ આ વિડીયો સંપૂર્ણ સાંભળીને આપના ઘરમાં કોઈ પણ સ્ત્રી, બહેન, દીકરી, માં કે આપની પત્નીને મોકલી શકો છો. આ વિડીયોમાં અમે આપને જે 35 ઉપાય બતાવી રહ્યા છીએ તે સ્ત્રીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો જે પણ સ્ત્રીઓ, જે પણ મહિલાઓ આ વિડીયોને નિહાળી રહ્યા છીએ તે અંત સુધી જરૂરથી સાંભળજો. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં એકવાર વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો, જેથી કરી માતાજીની કૃપા આપના પરિવાર પર બની રહે. મહિલાઓએ રાત્રે દહીં ન ખાવું જોઈએ, કારણ કે તેનાથી સાંધામાં દુખાવો થઈ શકે છે, શરદી અને ઉધરસ પણ થઈ શકે છે. ખાસ ગર્ભવતી મહિલાએ રાત્રે દહીં ખાવાનું ટાળવું જોઈએ. 2. જે પણ મહિલાઓને દાંતનો દુખાવો થતો હોય ત્યારે હુંફાળા પાણીમાં થોડી હિંગ ભેળવીને કોગળા કરવાથી દાંતના દુખાવામાં જલ્દી જ આરામ મળે છે. જો વધારે પડતો દુખાવો થતો હોય તો આપ લવિંગને દાંત ઉપર થોડીવાર રાખી શકો છો. તેનાથી તરત જ આપને દર્દમાંથી રાહત મળશે. 3. ખોરાક લીધા પછી તરત જ ચા ન પીવી જોઈએ, જેના કારણે ખોરાકનું પાચન યોગ્ય રીતે થતું નથી અને શરીરમાં હાનિકારક ગેસનું પ્રમાણ પણ વધી શકે છે. 4. જે પણ મહિલાઓને કબજિયાતની બીમારી રહેતી હોય તો સવારે નયણા કોઠે 1 ગ્લાસ હુંફાળું ગરમ પાણી ચાની જેમ સૂપ કરીને પીવું જોઈએ, જેનાથી કબજિયાતની બીમારી દૂર થાય છે તેમજ આંતરડું પણ સાફ રહે છે. 5. જો તમે તમારા હૃદયને મજબૂત કરવા માંગતા હો તો દરરોજ સફરજન ખાવો. સફરજન હૃદય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. 6. જો તમે રાત્રે પાંખ ખાવ છો તો તમને ઊંઘ આવવામાં તકલીફ થઈ શકે છે. રાત્રે ભાત ખાવાથી શરીરમાં ગેસનું પ્રમાણ વધે છે. 7. જે મહિલાઓ નાભીમાં સરસવના 2 ટીપા નાખે છે તેમના વાળ હંમેશા ચમકદાર રહે છે અને ચહેરો પણ હંમેશા ચમકતો રહે છે. સરસવનું તેલ આયુર્વેદમાં ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. 8. જે પણ મહિલાઓ બપોરે મોડે સુધી સૂવે છે તેમનું શરીર સમય પહેલાં નબળું પડી જાય છે. 9. જે પણ મહિલાઓને રોજ ખાટા ઓડકાર આવતા હોય તોએ માત્ર 1 ચમચી જીરું ખાઈ લો. તેનાથી ખાટા ઓડકાર આવતા બંધ થઈ જશે તેમજ પાચન શક્તિમાં પણ સુધારો થશે. 10. પાણીમાં લીંબુને નીચવીને નાહવાથી તમારી ત્વચા હંમેશા મુલાયમ અને કોમળ રહે છે. 11. જો તમારું શરીર ખૂબ જ નબળું પડી ગયું હોય તો તમે દૂધમાં બદામ, કિસમિસ અને કેળા મિક્સ કરીને પી શકો છો. તમે તેમાં અંજીરના 2-3 ટુકડા પણ નાખી શકો છો. તેનાથી શરીરને ઘણી બધી ઉર્જા મળે છે અને નબળાઈ દૂર થાય છે. 12. કાળા ખજૂર ખાવાથી કમરનો દુખાવો થતો નથી. આપ સવારમાં નયણા કોઠે ખજૂરની 1 કે 2 પેશી ખાઈ શકો છો. 13. જો તમારા વાળ વધારે પડતા ખરવા લાગ્યા હોય તો લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી માથું ધોવાથી વાળ ખરતા અટકે છે તેમજ ખોડાની સમસ્યા પણ દૂર થાય છે. 14. ચહેરા પર કરચલીઓ પડવા લાગી હોય તો તમે ક્રીમમાં વિટામિન E ભેળવીને 1 કલાક તમારી ત્વચા પર લગાડી શકો છો. આનાથી ત્વચામાં ખૂબ જ ફાયદા થશે. 15. મહિલાઓ જ્યારે પણ માસિક ધર્મમાં હોય ત્યારે વધારેમાં વધારે પાણી પીવું જોઈએ. તેનાથી શરીરમાં પાણીની કમી થતી નથી તેમજ માસિક ધર્મમાં થતો દુખાવામાં પણ રાહત મળે છે. 16. કોઈ પણ મહિલાઓએ કેરી ખાધા પછી લીલા મરચાંનું સેવન ક્યારેય પણ ન કરવું જોઈએ. તેનાથી શરીરમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે. 17.
નાના બાળકને રોજ એક કેળું ખવડાવવાથી તમને હાડકાં મજબૂત થાય છે. હંમેશા યાદ રાખો કે કેળું રાતના સમયે ન ખવડાવવું જોઈએ. 18. જો તમને વધારે પડતી એટકી આવી રહી હોય તો એક લવિંગ પાણી સાથે ખાવો. તેનાથી તમારી એટકી આવતી બંધ થઈ જશે. 19. ડુંગળીનો રસ નાળિયેરના તેલમાં ભેળવીને અઠવાડિયામાં એકવાર વાળમાં માલિશ કરવાથી નવા વાળ ઉગે છે. 20. જે મહિલાઓ પોતાના વાળ બાંધી રાખે છે તેમના મનને શક્તિ મળે છે અને વાળ ખરવાની સમસ્યા પણ દૂર થાય છે. વાળ બાંધીને રાખવાથી વાળની લંબાઈમાં પણ વધારો થાય છે. 21. જે મહિલાઓ હાથ વડે કપડાં ધોવે છે તેમની માંસપેશી અને હૃદય મજબૂત બને છે. હાથની માંસપેશીઓમાં તાકાત આવે છે અને ડિપ્રેશન જેવી બીમારીઓથી રક્ષણ મળે છે. આ એક શારીરિક કસરત ગણવામાં આવે છે. 22. જે પણ મહિલાઓ ઓછું બોલે છે તેમનું મગજ તેજ હોય છે. 23. જે પણ મહિલાઓને રાત્રે સારી ઊંઘ ન આવતી હોય તો સૂતા પહેલાં હાથ પગ ધોઈને સૂવાથી તમને સારી ઊંઘ આપવામાં મદદ મળશે. 24. જે પણ મહિલાઓનું શરીર ખૂબ જ વધી રહ્યું હોય, મોટાપો વધી રહ્યો હોય તો બપોરે સૂવાનું ટાળવું જોઈએ. બપોરે જમીને તરત જ સૂવાથી શરીરમાં મોટાપાનું પ્રમાણ વધારે જોવા મળે છે. 25. જે પણ મહિલાઓ વજન ઓછું કરવા માંગતી હોય તો તેને ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ. તેનાથી વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદા થાય છે. 26. જે પણ મહિલાઓને સાંધાનો દુખાવો થતો હોય તો ખાતરી કરો કે આપ એસીમાં તો નથી સૂઈ રહ્યા. જો આપ એસીમાં સૂતા હો તો એસીમાં સૂવાનું ટાળવું જોઈએ. હંમેશા એર કન્ડિશનરમાં સૂવાથી સાંધાના દુખાવા થતા જોવા મળે છે. 27. રોજ ગોળ ખાવાથી ચહેરા પરના ડાઘા અને ખીલની સમસ્યા જલ્દી દૂર થાય છે. ગોળ ઓછી માત્રામાં ખાવું જોઈએ. વધારે ખાવાથી ગોળ ગરમ પણ પડી શકે છે. 28. ઘણા લોકો કાચા રીંગણાનું સેવન કરતા હોય છે. કાચા રીંગણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે વ્યક્તિના હૃદયને મજબૂત બનાવે છે. 29. તમારા વાળ નાની ઉંમરે સફેદ થઈ રહ્યા છે તો આદુનો રસ વાળમાં લગાવો, જેના કારણે વાળ જલ્દી સફેદ થતા નથી. 30. કાચા દાડમ ન ખાવા જોઈએ કારણ કે તેનાથી કિડનીમાં પથરી થઈ શકે છે. 31. ભોજનના અડધો કલાક પહેલાં આદુને મીઠા સાથે ખાવાથી ભૂખ વધારે લાગે છે. 32. ચામાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરો. તેનાથી ચા વધુ હેલ્ધી બનશે અને સ્વાદ પણ વધશે. 33. જો તમને ઊંઘ ન આવતી હોય તો તમારી આંખ પર હૂંફાળું દૂધ લગાવો. તેનાથી તમને સારી ઊંઘ આવશે. 34. જો તમે માથાના દુખાવાથી પરેશાન છો તો લીમડાના પાનનો રસ કાઢીને તે રસને નાકમાં સૂંઘો. તેનાથી માથાના દુખાવાના તરત જ રાહત મળશે. 35. તાવની સ્થિતિમાં લીલી ઇલાયચીને પાણીમાં ઉકાળીને પીવી જોઈએ. મિત્રો, તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં, જેથી કરી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે.